તો આજનો વિડીયો આપણો ચેલેન્જનો થવાનો તમે જોઈ શકો છો. અરે આપણે પૈસા અને લીધા છે લગભગ 730 રૂપિયા આપણે લીધા. તો ચેલેન્જ એવું થવાનું હોય કે વૈકણ આપણે 4 જણાનું નામ લખેલો હોય તમે ચોપડા અંદર જોઈ શકો છો. આ 4 જણાનું નામ રહ્યો અને ઓના અંદર હું નંબર લખો 1 થી 9 સુધી. તો 1 થી 9 સુધીમાં જે કોઈ બી આપણે 3 કે 4 રાઉન્ડ રાખશું અને જે કોઈના બી લગભગ 3 નંબર સાચા આવશે તો એનો પહેલો નંબર આવશે એટલે એને 500 રૂપિયા આપવામાં આવશે. અને જો કદાચ કોઈના 2 નંબર સાચા આવશે તો એનો બીજો નંબર આવશે એટલે એને 200 રૂપિયા આપવામાં આવશે. અને ત્રીજો નંબર આવશે એના કદાચ 1 સાચો આવશે તો એને ત્રીજો નંબર આવશે અને એને આપણે 20 રૂપિયા આલશું. અને છેલ્લો નંબર આવશે એને દુઃખ ન થાય એટલા માટે આપણે એને 10 રૂપિયા આલી દેવું. તો પહેલો નંબર છે આપણે કરશનભાઈનો. તો હું એક નંબર લખું તમે જોઈ શકો છો અને પૈસા હું હાલ સાઈડમાં મૂકી દઉં અને હાલ એક નંબર લખું અને નંબર લખું એ કરશનભાઈ સાચો કહીએ કે ના કહેતા. હા તો સાચો કહે તો એવાને આપણે 500 રૂપિયા આલશું. જો 3 રાઉન્ડ પછી 3 ફરે એવો નંબર સાચો આવશે તો અને 3માંથી 1 ફરે સાચો આવશે તો એવાનો ત્રીજો નંબર ગણા એ રીતે આપણે ચાલુ કરીએ છીએ. બરાબર તો કરશન બોલો હેડો. જો આપણે નંબર લખી દીધો ખોટું ભાઈ પાછળ તારે હમણાં તખોજી આવ્યા તો એવાની વારી આવી. બરાબર જો તખાજી માટે આપણે નંબર આવ્યો લખી દીધો. બોલો તખાજી 4 નંબર ખોટું ભાઈ પાછળ તારે પછી આવ્યા આપણે ખંભીરજી ઇવન માટે નંબર લખ્યો. જો આજે આપણે નંબર છે બોલો 6 નંબર ખોટું ભાઈ જો તારો પાછળ હવે સાધો આવ્યો તો એમાં પણ નંબર લખીએ. જો આર્યો નંબર બોલો છે 5 નંબર તે જતા રહો ભાઈ પાછળ. તો પહેલો રાઉન્ડ પતી ગયો. પહેલા રાઉન્ડમાં કોઈ હજી કોઈનો નંબર સાચો પડે ના લાગતું ના કોઈનો નંબર સાચો પડે પણ તોય આપણે આગળ સ્ટેપ વધારીએ અને જોઈએ કદાચ કોઈના નસીબમાં 500 રૂપિયા હોય તો સાચો પડી પણ જાય. તો ચાલો ભાઈ આપણે બીજા ભરા ભાઈ કરશે બોલો. અરે નંબર જો 9 ના બીજો તારો પાછળ જો આ નંબર લસી કાઢો તખાજીનો 5 નંબર ના ભાઈ તખાઈ બે ભરા આયા તો લેવડો ચલો ભાઈ બોલો 2 નંબર ના ભાઈ ફોટો જો તારો પાછળ તો હાથો પડી જવો આ તો આવશે બોલો 1 નંબર ના તો 2 રાઉન્ડ પતી ગયા. મને એવું લાગે કે રાઉન્ડ વધારો પછી કારણ કે આટલા રાઉન્ડથી કોઈ થાય નહીં. જો જોઈ લઈએ તો આમાં કદાચ આપણે થોડો બદલાવ કરીએ છીએ. બદલાવ એવો કરીએ કે હળંગ કોઈના 3 નંબર સાચા પડી જાય તો એને પહેલો નંબર આલી દેવામાં આવશે. 2 પડશે તો એને બીજો નંબર આલી દેવામાં આવશે. એ રીતે કરશો પણ પહેલાં ફરક કોઈના જો 3 નંબર એક અંકા સાચા પડી જાય તો એનો નંબર પહેલો આવીશું. એના પછી આપણે હારે ગેમ એટલે સ્ટોપ કરી દેવું. તો ચલો કરશનભાઈ 1 ના બોલો 6 નંબર ના બોલો 8 નંબર ના 3 નંબર ના બસ તમે આવી જાઓ હેડો એટલે આપણે ચાલુ રાખીએ. આ તો પાવો જ છે 7 ના 9 નંબર ના લખવા દો પછી બોલો મૂકો એટલે બોલો 3 નંબર ના બોલો 1 નંબર ના રાઉન્ડ વધી જાય એવું લાગે મને કારણ કે હજી જો કોઈ નંબર સાચો પડ્યો છે. ના બોલો ભાઈ 4 ના 8 ના બોલો 9 નંબર ના વિચાર થોડું બોલો. મારો લકી નંબર 3 હા ભાઈ લો સીધા નંબર સાચો પડી ગયો. જો કાલે હા હું દેખાય તમને 3 નંબર છે એને બોલ્યો 3 નંબર તો પહેલો નંબર એનો સાચો પડી ગયો એટલે આપણે એક રાઉન્ડ સીધા નંબર જ આવે. બરાબર આમાં આપણે રાઉન્ડ ચાલુ રાખવાના બરાબર. તો એક નંબર સાચો પડી ગયો. બોલો ભાઈ કશ્યપભાઈ તમે બોલો હેડો. કશ્યપભાઈ બોલો હેડો. 7 ના 8 ના 7 ને 7 છે બોલો 4 નંબર ના બોલો 7 નંબર ના રાઈટ
ના ફટાફટ બોલો 5 ના બોલો 7 નંબર ના 5 નંબર ના 9 ના 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 નહીં આવ્યો રાજી હતો જ કસે જે રાજી થઈ ગયા 3 નંબર ના બોલો 8 નંબર ના 4 નંબર ના બરાબર મને લખવા દેજો પછી બોલજો બોલો 7 ના 4 નંબર ના 9 નંબર ના 2 નંબર ના બોલો 9 ના 5 નંબર ના બોલો 5 નંબર હા ભાઈ જો આ આપણો 5 નંબર લસી કાઢ્યો તમે જોઈ શકો છો અને આપણે ખંભીજીનો એક નંબર સાચો પડી ગયો એટલે શોધો નહીં બેના લેવલમાં ચાલી રહી અને આપણે બીજો જેમ નંબર આવશે એ રીતે તમે બતાવતા જ જાઓ ચલો ભાઈ આગળ આવશે સર 3 નંબર ના 4 નંબર ના 5 નંબર ના 8 નંબર ના 6 ના હાલ બોલતા ને હું તમારા મને તાકું નહીં છે જ બોલવા એટલે લખાઈ ગયો સમજી રહ્યા 2 ના 4 નંબર ના નંબર 1 ના 7 નંબર ના થોડું વિચારી બોલો યાર કારણ કે વિડીયો લોબો થઈ ગયો રાવડી ઘણા બધા વધી ગયા 6 ના ભાઈ 8 નંબર ના 5 નંબર ના 9 ના 1 ના 5 નંબર ના 4 નંબર 3 9 ના 1 નંબર 6 નંબર 8 આપણે થોડો બદલાવ કરવો પડશે આપણે કારણ કે આ તો ઘણા બધા પેલા રાઉન્ડ થઈ ગયા તમે એક આપણે થોડી હિન્ટ આપીએ કે જે કોઈને બી નંબર આવે સમજો કે તમે બોલ્યો 3 નંબર હમ 3 નંબર આવ્યો તો 3 નંબરના બીજા ભાગના એટલે સમજો કે 2 4 6 8 એવી રીતે હોય ને તો 3 પછી 4 આવે તો 2 4 6 8 આ ચારોમાંથી ગમે તે એક આવશે અને તમે બોલ્યા 2 નંબર તો 1 3 5 7 અને 9 આ પોચમાંથી ગમે તે એક આવશે જે બોલો એના ક્રોસમાં અને એક અક્ષર છોડીને સમજણ પડી ના પડી તો બીજી વાર કહી દઉં સમજો કે એ બોલ્યા 2 નંબર તો લખાજીને આવા 1 3 5 7 અને 9 આટલામાંથી ગમે તે એક આવીએ છે 2 4 6 8 નહીં જ આવે 1 3 5 7 9 આવીએ છે બરાબર તમે બોલ્યા 3 નંબર તો તખાજીને 2 4 6 8 એમાંથી આવીએ કે 1 3 5 7માંથી નહીં આવે એ રીતે તમે થોડું મગજમાં દોડાય કહો હાલ કેટલી ચાલુ કરો બોલો હાથ જે ચાલુ હતું એ જ 4 ના 8 હું શું કીધું હતું તો આરા બોલ્યા 4 તો 2 4 6 8 એમાંથી નંબર નહીં જ આવે 2 4 6 8 એમાં નંબર નહીં જ આવે 1 3 5 7 આવશે અને 1 3 5 7 માંથી બોલ્યા તો 2 4 6 8 માંથી આવશે 1 3 5 7 9 માંથી નહીં જ આવે સમજણ પડી મેં 4 બોલ્યો
તો 1 3 5 7 9 એમાંથી ગમે તે એક નંબર આવશે. 1 3 1 3 5 7 9 એમાંથી ગમે તે એક નંબર આવશે. તો 3 લખ. ના 3 નહીં. તમે આયા રહો જી ઇવન નંબર આવશે 2 4 6 8 માંથી ગમે તે એક નંબર આવશે. 8 એટલે ભાઈ જો ખંભીજીને આપણે આ 8 નંબર સાચો પડી ગયો તમે જોઈ શકો છો. એટલે એવાનો બીજો રાઉન્ડ પણ આવી ગયો. એટલે આપણે સેધાના આવશે 1 3 5 7 9 માંથી ગમે તે એક નંબર આવશે. તો બોલો 3 ના મારે કેટલા છે? 3 આવે એટલે 2 4 6 8 માંથી ગમે તે એક આવશે. 2 4 6 8 માંથી હા. 6. હા ભાઈ જો કરશનભાઈનો એક નંબર સાચો પડી ગયો. 6 નંબર જે કીધું તો આપણે થોડી ઇવન હિન્ટ આપી, થોડી આપણે કહેવા મતલબ કે ટેકનિક આપી, જેના કારણે ઇવન પણ થોડો ફાયદો થાય ને આપણો જે આ વિડીયો છે એ પણ જલ્દી પટી જાય અને આ સ્પર્ધા પણ જલ્દી પતી જાય. ચલો હવે પાછળ જો અમે તખાઈ તમારે આવશે 1 3 5 7 9 માંથી ગમે તે એક આવશે. બરોબર જો બોલો 7 લ્યો કમ્પ્લીટ છે. જો આ 7 નંબર ઇવોનો પણ એક આવી ગયો. એટલે બધાના એક એક રાઉન્ડ થઈ જાય. આપણા ખંભીજીના 2 થયા છે. તો તમારો 2 4 આગળ આવે ને 2 4 6 8 માંથી ગમે તે એક આવશે. 7 2 4 6 8 કીધા 7 ના આવે. હા જોડો પાછું તમારા આવશે 2 4 6 8 માંથી જ આવશે. કારણ કે પેલા 7 બોલ્યા ને 8 ના તમારે 1 3 5 7 માંથી આવશે. 1 3 5 7 માંથી 5 7 ના એમાં આયા તખોજી તો 2 4 6 8 માં જ તખાઈ તમારે આવશે. 4 જો તખાજીનો ભાઈ બીજો રાઉન્ડ સાચો પડી ગયો. ઇવન આવી ગયા છે 2. આ જો અને નાચે છે પણ ખંભીરજી અને તખોજી 2 જણા એક જ લેવલ ઉપર ચાલી જાય અને સેધો ને કરશનભાઈ 2 જણા એક જ લેવલ ઉપર ચાલી જાય. બરોબર તો એમાં આપણે ખંભીરજીનો નંબર આવ્યો તો તમારે આવશે 1 3 5 7 માંથી આવશે. બોલો 8 ના ભાઈ સેધા તમારે આવશે 2 4 6 અને 8 માંથી આવશે. બરોબર 4 ના તમારે કશે ભાઈ 1 3 5 7 માંથી આવશે. 1 3 5 7 7 ના ખાલી 2 4 6 8 માંથી આવશે. બરોબર 6 જો તખાજીને ભાઈ ત્રીજો એ રાઉન્ડ આજો પડી ગયો. એટલે જો તમે તખાજીનો છે 1 2 3 થઈ ગયા. આપણે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે કે જે કોઈ બીના ભાઈ 3 થાય એના પછી ખંભીજીના 2 છે. તો તખાજીનો પહેલો નંબર આવે છે. તખાજીના 3 રાઉન્ડ જીત્યા, ખંભીજી 2 જીત્યા, કરશનભાઈ 1 જીત્યા અને સેધો પણ 1 જીત્યો. બરાબર તો આપણે તખાજીને આપી દઈએ 500 રૂપિયા શરત હતી એ પ્રમાણે અને ખંભીજીને આવશે 200 રૂપિયા અને કરશનભાઈને સેધામાંથી આવશે કોઈને 10 રૂપિયા આવશે કોઈને 20 રૂપિયા. એનું કારણ એ છે કે ભાઈ જો પહેલાં સેધો રાઉન્ડ જીત્યો તો એને 20 રૂપિયા હાલવાના, કરશનભાઈ લાસ્ટમાં જીત્યા. બરાબર હમણાં જ આવ્યો નંબર આ તમે જોઈ શકો છો. તો ઇવન હાલજી આપણે 10 રૂપિયા. તો શરત પ્રમાણે જે હતું એ પ્રમાણે થાય તો તખાજી લ્યો તમને આપણે આપી દઈએ. તમે વિનર લો લ્યો તમારે 500 રૂપિયા અરે તાળી વાળો ભાઈ બધા. હા તમારો બીજો નંબર એક 200 રૂપિયા, તમારો ત્રીજો નંબર એક 20 રૂપિયા અને તમારો છેલ્લો નંબર એટલે દુઃખ ના થાય એટલા માટે 10 રૂપિયા જેવો લાગત છો. તો મિત્રો તમારા આવી પર ચેલેન્જ વિડીયો જોતા હોય તો આપણી ચેનલ પર ચેલેન્જ વિડીયો પર થોડા ઘણા અપલોડ કરતા રહેવું. બરોબર આપણે વિચાર્યું કે હવે એક ચેલેન્જ વિડીયો અપલોડ કરી દઈએ જેથી આપણે બધા દર્શક મિત્રોને મનોરંજન થોડું ઘણું મળી રહે. તો તમને કેવું લાગ્યું ચેલેન્જ વિડીયો કરીને? હા મજા આવી ગઈ. 500 રૂપિયા મળી જાય મને. મળી જાય તો આપણે આમાં જલસા કરો. હાચુક લાગી જો બતાવી દઈએ આપણે. લાવો તમે 200 રૂપિયા લાવો બતાવી દઈએ. જો આ ઓરિજિનલ છે ભાઈ, આ જોવો જોઈ લો. દુકાનમાંથી ડુપ્લિકેટ પેલા આવી રહ્યા લાયેલા નહીં. આ જો ઓરિજિનલ ગોધીજી વાળી નોટ છે. બરોબર લાવો જો હા. તો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા ચેલેન્જ વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરતા રહેવું.